સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ। જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। ધોરાજીમાં પણ ધોધમાર વરસ્યો। રાજ્યમાં વરસાદની બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં ફરીથી મેઘરાજા પોતાની સવારી લઈને આવ્યા। રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। બોળા, ચીખલિયા, પીપળી, ભૂતવડ, ગુંદાળા, વેગડી સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। ધોરાજીના ગેલેક્સી ચોક, ત્રણ દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા। આ તરફ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ। જૂનાગઢના વંથલી, માંગરોળ પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ। વરસાદી માહોલમાં દ્વારકાના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટી પડ્યા। રવિવારની રજાના દિવસે દ્વારકાના અરબી સમુદ્ર કાંઠે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા। હાલ દરિયામાં કરંટ હોવાથી મોટા મોજા ઉછળી રહ્યા હતા। આ દરમિયાન કેટલાક લોકો જોખમી રીતે સ્નાન કરતા નજરે પડ્યા। આ તરફ દ્વારકામાં પણ મેઘ સવારી આવી। ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કેટલાક દિવસોના વિરામ બાદ દ્વારકા જિલ્લામાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોની નદીઓ વહેતી થઈ। ખંભાળિયા તાલુકાના પાથર, ઠાકર, શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું। વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। લાંબા વિરામ બાદ વરસાદ થતાં મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે। ખંભાળિયા તાલુકાના ભાળતર ગામે ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી વહેતા થયા। મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં થોડા દિવસ વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ખેડૂતોએ ખેતી કામ કરી લીધું હતું અને હવે ફરી વરસાદ વરસતા ખેડૂતોએ મેઘરાજાને આવકાર્યા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે આવેલ ચેકડેમ બીજી વખત સંપૂર્ણ ભરાયો। ખંભાળિયાના ભાડથર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ચેકડેમ છલકાયા। ઠાકર શેરડી ગામે આવેલ ચેકડેમ સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુંઢેજ સહિત વિસ્તારમાં ભારે વરસાદ। ઉપલેટાના મજેઠી લાઠ વચ્ચે જવાના કોઝવે પરથી વહેતા થયા પાણી। ઉપલેટામાં ભારે વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આ તરફ રાજકોટ શહેરમાં પણ વરસાદ વરસ્યો। સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ। સામાન્ય વરસાદમાં જ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક પસાર થતી બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલુ થતા બંને કાંઠે વહેતી થઈ છે નદી। લોકો જીવના જોખમે પસાર થતા હોય છે। એક ટ્રેક્ટર ચાલક બનાસ નદીના વહેણમાંથી પસાર થતો જોવા મળ્યો। ટ્રેક્ટર ચાલક જીવના જોખમે બનાસ નદીમાં ટ્રેક્ટરને નાખતા ટ્રેક્ટરનો અડધો ભાગ નદીમાં ડૂબ્યો। બાદમાં ટ્રેક્ટર ચાલક માંડ બચ્યો અને નદી પાર કરી હતી। પાણીમાં ન જવા તંત્ર દ્વારા જાહેરનામું હોવા છતાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે નદીને પાર। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ। જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ વરસાદ, વંથલીમાં 1 ઇંચ વરસાદ, માણાવદરમાં 1/2 ઇંચ વરસાદ, મેંદરડામાં 1 ઇંચ વરસાદ, કેશોદમાં 1.5 ઇંચ વરસાદ, માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ, માળિયામાં 1.5 ઇંચ વરસાદ। ગિરનાર જંગલમાં પણ ધોધમાર વરસાદ। ભવનાથ રોડ પર વરસાદી પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। તો સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં 1/2 ઇંચથી લઈને 3 થી 3.5 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રની અંદર છે। રસ્તો ન બનતા ખેડૂતોએ પાવડા, કોદાળી લઈને વિરોધ કર્યો। પોલીસે ખેડૂતોની અટકાયત કરી। બનાસકાંઠા જિલ્લાના આગલથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલતા ખેડૂતો રોષે ભરાયા। અનેક રજૂઆતો છતાં રસ્તાનું કામ ફરી શરૂ ન થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ખેડૂતો એકઠા થઈ ઘરેથી પાવડા, કોદાળી લઈને રોડ રિપેર કરવા નીકળ્યા। જોકે ખેડૂતો પહોંચે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતોની અટકાયત કરી। મહત્વનું છે કે આગળથલાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રોડ બનાવવાનું કામ 1 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું હતું। ચોમાસું આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ ન થતા ખેડૂતો ધુઆપુઆ થયા। ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા, કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા। ધુણસોલ ચોકડીએ ધરણા કર્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલા આગથલા પોલીસે ખેડૂત આગેવાન અને ખેડૂતોની અટકાયત કરી। આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહનો પણ ફસાવાની ઘટના